તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ ખજૂર બિસ્કિટ. ખજૂરને વણવાની કે મશીનથી દબાવ્યા વગર આપણે હાથથી જ બનાવીશું. ક્રન્ચી ઇફેક્ટ સાથે નાના મોટા સૌને ભાવે તેવા, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા ખજૂર બિસ્કિટ. તો મેં અહીંયા એક પેકેટ ખજૂર લઈ લીધી છે અને બધી જ ખજૂરમાંથી આપણે ઠળિયા પણ અહીંયા નીકાળી દેશું. તો અહીંયા ખજૂરમાંથી બધા જ ઠળિયા પણ અહીં મેં નીકાળી દીધા છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા લોયું પણ લઈ લીધું છે. મેં અહીંયા 2 પાવડા જેટલું ઘી પણ લઈ લીધું છે અને ગેસ પણ સ્લો કરી દઈશું. અહીંયા ધીરે ધીરે આપણું ઘી પણ ગરમ થવા લાગ્યું છે. હવે અહીંયા ઘીમાં ખજૂર પણ આપણે એડ કરી લેશું. હવે અહીંયા ખજૂરને પણ આપણે ધીમા તાપે સાતળવા દઈશું. જો આપણે ખજૂર સોફ્ટ ના હોય તો તેને મિક્સરથી મિક્સ પણ કરી શકીએ છીએ અને પછી આ ઘીમાં સાતળવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખજૂર સોફ્ટ પણ થવા લાગી છે. તો અહીંયા હું લોટાની મદદથી ખજૂરને સોફ્ટ પણ કરી દઈશ. તમે બીજું કોઈ યુઝ પણ કરી શકો છો. તો અહીંયા મારી ખજૂર એકદમ સોફ્ટી થઈ ગઈ છે. મેં અહીંયા ઘઉંના લોટના બનેલા મેરીગોલ્ડ બિસ્કિટ લઈ લીધા છે. તમે ઘરમાં પડેલા બીજા કોઈ પણ બિસ્કિટ યુઝ કરી શકો છો. જે બજારમાં ક્રીમવાળા બિસ્કિટ મળતા હોય છે એ આપણે યુઝ ના કરી શકીએ. મેં અહીંયા ખજૂરને ઠંડી થવા પણ રાખી દીધી છે. હવે આપણે જેમ વડા કરીએ એવી જ રીતે આપણે અહીં હાથથી જ ખજૂરનું પતલું લેયર પણ કરી દેવાનું અને તેની ઉપર બિસ્કિટ રાખી લેવાનું અને પાછું પણ ખજૂરનું લેયર રાખીશું અને એવી જ રીતે તમે 2 કે 3 બિસ્કિટના લેયર પણ કરી શકો છો. હું અહીંયા એવી જ રીતે બધા બિસ્કિટ તૈયાર કરી દઈશ. અહીંયા આપણે જે બિસ્કિટ રાખ્યું છે એ દેખાવું ન જોઈએ અને જો દેખાતું હોય તો ખજૂરનો કોટ કરી લેશું અને તેને રાઉન્ડ શેપ પણ આપી દઈશું. મેં અહીંયા સૂકા કોપરાના છીણને પણ લઈ લીધું છે. હવે જે બિસ્કિટ બનાવ્યા હતા એ લઈને કોપરાના છીણથી કોટ કરી લેશું. તો ખજૂર બિસ્કિટ કોપરાના છીણથી સારી રીતે કોટ થઈ ગયા છે અને તેને આ રીતે બધા જ બિસ્કિટ તૈયાર કરી લેશું. અને હવે આ રીતે બધા જ બિસ્કિટને તૈયાર કરી લીધા છે. તૈયાર થયેલા બિસ્કિટને બહાર 15 દિવસ અને રેફ્રિજરેટરમાં 1 થી 2 મહિના સુધી સારા રહે છે અને જ્યારે બાળકોને ખાવાનું મન થાય ત્યારે જ એકદમ ફટાફટ તે ખાઈ શકે. તો બિસ્કિટને કટ કરવા માટે છરીને સેન્ટરમાં રાખીને હળવા હાથે પ્રેસ કરતા જઈશું. બિસ્કિટ સારી રીતે કટ થઈ ગયું છે અને કટ થયેલા બિસ્કિટને જોઈએ તો ખજૂર અને બિસ્કિટનો ક્રન્ચી લેયર સાથે એકવાર આ ખજૂર બિસ્કિટ ટ્રાય કરજો. બાળકોથી લઈને ઘરના બધાને ભાવશે. મેં અહીંયા બદામ પણ લગાવી લીધી છે. તો અહીંયા
આપણા ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. તો મળીએ કંઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.